Hello, my dear students. Jai Hind and welcome to live class. So let's start with true false. True false માં આપણે true false થી આપણે શરૂઆત કરીશું. લાસ્ટ લેક્ચર જે હતો એની અંદર આપણે શું કર્યું તો એમાં આપણે જે ચેપ્ટર હતો એ એક્સપ્લેન કર્યું હતું અમિત અને ભૂપેન વાળું. ઓકે, તો હવે આપણે true false જોઈએ. True false માં છે અમિત lives in Assam. અમિત આસામમાં રહેતો હતો. તો વિદ્યાર્થી મિત્રો આસામમાં એ રહેતો નહોતો, એ તો ફરવા માટે આવ્યો હતો. તો આ વિધાન કેવું થશે વિદ્યાર્થી મિત્રો? તો ફોલ્સ થશે, કારણ કે એ તો ડાંગમાં રહેતો તો આપણે અહીંયા આગળ લખેલું હતું ભૂપેન એન્ડ અમિત આર ફ્રેન્ડ્સ. તો આ વાત સાચી છે એટલે આવશે ટ્રુ. ગીર ફોરેસ્ટ ઇઝ ફેમસ ફોર લાયન્સ, એમાં પણ આવશે ટ્રુ. આસામ લાઈઝ in the north east of India. તો એ પણ વાત સાચી છે, ઇન્ડિયામાં નોર્થ ઈસ્ટ ઉપર આવેલું છે. નોર્થ ઈસ્ટ એટલે કે ઉત્તર પૂર્વ. અમિત એન્ડ ભૂપેન વર વોકિંગ અલોંગ બ્રહ્મપુત્રા રિવર. તો એ વાત પણ સાચી છે, બ્રહ્મપુત્રા રિવર હતી ત્યાંથી એ ચાલતા જઈ રહ્યા. હવે શું કોણ કે છે, બરોબર, કોણ બોલે છે અને કોણ કે છે એ આપણે જોવાનું છે. ઓકે, જોઈએ આપણે નંબર 1. Why are all the trees so tall? આ વાક્ય કોણ બોલે છે? શા માટે બધા વૃક્ષો ઊંચા હોય છે? તો અમિત બોલે છે અને કોને કહે છે, એટલે કે સાંભળે છે કોણ? તો ભૂપેનને કહે છે. He is going to attack us. કોણ બોલે છે? ભૂપેન બોલે છે અને અમિતને કહે છે. Will we see any elephants? તો એ અમિત બોલે છે અને ભૂપેનને કહે છે. It's an elephant. તો એ અમિત બોલે છે અને ભૂપેનને કહે છે. અને કરેક્ટ ઓપ્શન ઉપર આપણે ટિક કરવાનું છે. તો ચલો આપણે જોઈએ નંબર 1. આસામ has a lot of trees because it has. તો શું આવશે? આસામમાં ઘણા બધા વૃક્ષો છે, બરોબર. તો કેમ? તો એનું રીઝન શું છે? તો થર્ડ નંબરના ઓપ્શનમાં જો વિદ્યાર્થી મિત્રો, a lot of land and fertile soil. શું આવશે? a lot of land and fertile soil આન્સરમાં આવશે. એના પછી સેકન્ડ નંબર, the cry of elephant is called. તો શું આવશે? cry of elephant એટલે કે જે હાથી છે એનો અવાજ, એની ગર્જનાનો અવાજ, તો શું કહીએ આપણે એને? ટ્રમ્પેટ કહીએ. which organ of elephant is most powerful? તો કયું ઓર્ગન એટલે શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? અંગ કહેવાય. ઓર્ગન એટલે અવયવ. તો હાથીનું કયું અવયવ મોસ્ટ પાવરફુલ કહેવાય? તો એના જે દંતસૂળ છે ને વિદ્યાર્થી મિત્રો, એ સૌથી વધારે પાવરફુલ હોય છે. તો આમાં આપણે અહીંયા ઓપ્શનમાં નથી, ઓપ્શનમાં છે ટ્રંક, ટંગ અને નોઝ. તો શું આવશે? ટ્રંક. એની જે હાથીની સૂંઢ છે એ જબરજસ્ત પાવરફુલ હોય છે. એ કોઈ પણ વ્યક્તિ એની જે સૂંઢ છે એમાં ઘણું બધું વજન એ ઊંચકી શકે છે. નેક્સ્ટ, ભૂપેન મેક અ લાઉડ વોઇસ વિથ. તો એ ભૂપેને લાઉડ વોઇસ શેનાથી કર્યો હતો? શેનાથી મોટો અવાજ કર્યો હતો? તો યાદ કરો તમે, શું આવશે એમાં? પેપર બેગ આવશે. એના પછી નેક્સ્ટ વન જોઈએ, અમિત lives in ડેશ. તો અમિત ક્યાં રહેતો હતો? તો ગુજરાતમાં રહેતો હતો, કારણ કે અમિત રહેતો હતો ડાંગમાં, અને ડાંગ ક્યાં આવ્યું છે? તો આપણા ગુજરાત રાજ્યમાં આવેલું છે. એટલા માટે આન્સરમાં શું લખીશું આપણે? ગુજરાત. હવે એના પછી ક્વેશ્ચન આન્સર જોઈએ આપણે. which tree leaves are glossy? તો કયા વૃક્ષના જે પાંદડા હોય છે એ ગ્લોસી હોય છે? તો એમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? યસ, શું આવશે? બનાના લીવ્સ. તો આપણે લખીએ કે બનાના લીવ્સ આર ગ્લોસી. બનાનાના જે લીવ્સ છે એ ગ્લોસી હોય છે. વોટ ડીડ ભૂપેન ટેલ અબાઉટ આસામ? તો ભૂપેને આસામ વિશે શું કહ્યું હતું? તો ભૂપેને કીધું હતું કે ભાઈ we can get lot of rain, so here soil is fertile, so there are so many thick, tall and short trees. એટલે કે અહીંયા આગળની જે જમીન છે એકદમ ફર્ટાઇલ છે અને પુષ્કળ વરસાદ પડે છે, જેના કારણે અહીંયા ઘણા બધા વૃક્ષો છે. અમિત વોઝ એક્સાઇટેડ બીકોઝ. અમિત એક્સાઇટેડ હતો બીકોઝ. તો એનું કારણ શું હતું? તો કારણ કે એને હાથીનો અવાજ સાંભળ્યો હતો. they heard the trumpet of elephant. He might see it in any moment. એટલે કે એને શું કર્યું હતું? તો હાથીનો અવાજ સાંભળ્યો અને એને એ મૂવમેન્ટ કોઈ દિવસ જોઈ નહોતી, એટલા માટે એક્સાઇટ હતો. તો વિદ્યાર્થી મિત્રો, એક્સાઇટ એટલે ખબર છે ને એક્સાઇટમેન્ટ કોને કહેવાય, બરોબર?
કે તમારા ધારો કે સારું એવું પેપર લખ્યું હોય અને તમારા માર્ક આવવાના હોય, રિઝલ્ટ આવવાનું હોય, ત્યારે તમારામાં કેવી એક્સાઇટમેન્ટ હોય છે, બસ એવી જ એક્સાઇટમેન્ટ આ અમિતને હતી, કારણ કે એને હાથીને પહેલા જોયો નહોતો અને એવામાં જ એને હાથીનો અવાજ સંભળાય છે એટલા માટે. What did Bhupen pull out of his pocket? તો ભૂપેને એની પોકેટમાંથી શું કાઢ્યું? તો આપણે લખી શકીએ કે ભૂપેન બરોબર પુલનું શું થઈ જશે? ભૂતકાળ થઈ જશે પુલ. તો લખાય કે ભૂપેન pulled out a brown paper bag from his pocket. Out of his pocket એવું લખી શકાય. Next. The elephant trumpet loudly because. તો હાથીએ મોટેથી બૂમ પાડી. તો because તો કારણ શું છે? તો એનું કારણ એ છે કે હાથી કેમ બૂમ પાડી? કારણ કે મેં તમને કહ્યું હતું કે જે પ્રાણીઓ છે ને એને જે મનુષ્ય છે એની સ્મેલ્સ એટલે કે કોઈ પણ વસ્તુની સ્મેલ્સ જલ્દી આવી જાય છે, તો એને ક્યાંક આજુબાજુમાં કોઈ માણસ છે એવી એને શંકા થઈ, એટલે એની સ્મેલના કારણે એ મોટેથી અવાજ કરવા લાગ્યો. તો એમાં લખી શકાય કે heard human voice and smelled man nearby. એટલે કે એને શું કર્યું કે મનુષ્યનો થોડો ઘણો અવાજ પણ એના કાને પડે જ્યારે પેલા મને બોલી રહ્યા હતા ત્યારે, અને બીજા નંબરમાં શું હતું કે એ માણસોની સ્મેલ પણ એને આવી હતી એટલા માટે. નેક્સ્ટ, what did the elephant mistake the sound of paper bag for? તો એને પેપર બેગના સાઉન્ડ ના બદલે એને શું લાગ્યું? એટલે કે એને જે હાથી હતો એને મિસ્ટેકથી પેપર બેગના સાઉન્ડને કયો સાઉન્ડ માન્યો હતો, એટલે કે શું લાગતું હતું એને? તો લખાય કે the elephant મિસ્ટેકનું શું થઈ જશે? પાસ્ટ ફોર્મ. તો લખાય the elephant અને મિસ્ટેકનું પાસ્ટ ફોર્મ એટલે કે શું થઈ જશે? mistook. તો લખાય કે the elephant mistook the sound of paper bag for શું આવશે? a gun sound. એટલે કે બંદૂકના બદલામાં એને એક પેપર બેગનો અવાજ સાંભળ્યો હતો. Whose sense of hearing was sharper? How do you know? તો કોનું સેન્સ ઓફ હિયરિંગ એટલે કે કોની સાંભળવાની શક્તિ ખૂબ સરસ હતી, શાર્પ હતી, એકદમ જબરજસ્ત હતી. તમે કઈ રીતે કહી શકો? તો આપણે કહી શકાય કે એલિફન્ટ. તો કઈ રીતે? તો લખાય કે he listened whispering voice of them both. જે હાથી હતો એમને શું કર્યું? આ બંનેનો ગણગણાટનો અવાજ સાંભળી લીધો હતો. નેક્સ્ટ, which part of Asia Assam is? તો આપણે હમણાં ચર્ચા કરી કે આસામ કયા પાર્ટમાં છે? તો નોર્થ ઈસ્ટમાં છે. નેક્સ્ટ, લિસ્ટ આઉટ 7 things related with forest. તો આ ચેપ્ટરમાંથી તમારે એવી 7 વસ્તુઓ શોધી નાખવાની છે કે જે આ ફોરેસ્ટ સાથે રિલેટેડ હોય. ઓકે. નેક્સ્ટ, એક્ટિવિટી નંબર 7. એક્ટિવિટી 7 માં શું છે? રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન. તેમાં જે પેરેગ્રાફ છે તમારે વાંચવાનો છે અને પેરેગ્રાફ વાંચી અને તમારે આન્સર આપવાનો પ્રયત્ન કરવાનો છે, અને બધા જ આન્સર અંદરથી મળી રહ્યા છે. તો એક વખત તમારે પેરેગ્રાફ વાંચવાનો, પછી આન્સર ફાઇન્ડ આઉટ કરીને તમારે લખવાનો છે. હવે એના પછી એક્ટિવિટી 7B જોઈએ. What will they speak? Find out proper expression from the bracket and write it in the blanks. તો આ શબ્દો જે છે બરોબર, આ શબ્દો વખતે તમે કયા શબ્દનો પ્રયોગ કરશો, એટલે કે આ ઘટના વખતે તમે કયા શબ્દનો પ્રયોગ કરશો એ તમારે લખવાનું છે કે ભાઈ આ ઘટના છે બરોબર, તો એ ઘટના વખતે તમે કયા શબ્દનો પ્રયોગ કરશો એ તમારે બ્લેન્કમાં લખવાનું છે. તો પહેલા નંબરમાં એક્ઝામ્પલ આપેલું છે, રિયા મિસીસ ધ ટ્રેન. તો રિયા ટ્રેન મિસ કરે છે, તો કયો શબ્દ બોલશે? ઓ નો. એના પછી મારિયા સીઝ એન એક્સિડન્ટ. મારિયા એ એક્સિડન્ટ જોવે છે. તો ઉપર તમને કેટલાક શબ્દો આપેલા છે, એમાંથી કોઈ એક શબ્દ સિલેક્ટ કરવાનો છે અને એ પ્રમાણે એ બ્લેન્ક છે એમાં લખવાનો છે. તો એમાં શું આવશે? જે મારિયા છે એક્સિડન્ટ જોવે છે, તો એમાં શું લખીશું આપણે? યસ. એમાં લખીશું ઓ ગોડ. એના પછી લીલા સીઝ અ બ્યુટીફુલ ફ્લાવર. લીલા એક સુંદર ફૂલ જોવે છે, તો શું કહેશે? હાઉ બ્યુટીફુલ, કેટલું સુંદર. એના પછી આશા ગિવ્સ અ ગુડ આઈડિયા. આશા એક સુંદર મજાની આઈડિયા આપે છે, તો કયું એક્સપ્રેશન આવશે? વોટ અ ગુડ આઈડિયા. વોટ અ ગુડ આઈડિયા અથવા તો વોટ અ વન્ડરફુલ આઈડિયા.
અંદર શું આપેલું છે આપણને વન્ડરફુલ આઈડિયા આપ્યો છે એટલે આપણે લખીશું વોટ અ વન્ડરફુલ આઈડિયા. ઓકે, નેક્સ્ટ જીગર વિન્સ ધ રેસ. હવે જીગર એ મેચ જીતી જાય છે. તો જ્યારે પણ કોઈ ક્રિયા જીતી જવાની હોય, બરોબર, વિક્ટરીની ક્રિયા હોય, તો એના માટે આપણે કયો શબ્દ વાપરીએ છીએ તમને ખ્યાલ છે? તો એના માટે શબ્દ વાપરીએ છીએ બ્રેવો, બરોબર, જેને આપણે કહીએ છીએ બ્રાવો એટલે કે ખૂબ બહાદુર એમ કહીએ છીએ. જોયા સી ડાયનાસોર્સ પિક્ચર. જોયા એ ડાયનાસોરનું પિક્ચર જોવે છે. તો જોયા જે છે એ ડાયનાસોરનું પિક્ચર જોવે છે, તો એ પિક્ચર જોઈને શું કહેશે? શું કહેશે? સો હ્યુજ કે કેટલું વિશાળ છે એમ કહેશે. હવે એ રીતે જ ખાલી જગ્યા આપણે એક્ટિવિટી નંબર 8 માં કમ્પ્લીટ કરવાની છે, પૂરવાની છે. તો જુઓ, તો પહેલા નંબરમાં છે હાઉ મેની ડેઝ આર ધેર ઇન ડેઝ. તો એ રીતે આપણે એક ક્વેશ્ચન બનાવવાનો છે કે જેથી કરીને પ્રોપર ક્વેશ્ચન બને અને આપણને બાજુમાં એક હિન્ટ પણ આપી છે. એકમાં 7 લખ્યું છે. 7 એટલે જે વીક છે એની અંદર આપણે 7 લખી શકાય. 12 છે તો 12 એ આપણે મંથમાં લઈ શકાય. પછી 24 છે, 24 આપણે અવરમાં લઈ શકાય. પછી 20, પછી 52 છે. ઓકે, અને પછી છેલ્લે છે 60 એટલે આપણે એને કલાકમાં લઈ શકાય. ઓકે, તો આટલી વસ્તુ આપણે લઈ શકીએ છીએ. ક્લિયર થઈ ગયું? તો ચલો આપણે જોઈએ. તો પ્રશ્ન કરીએ છીએ પહેલામાં હાઉ મેની ડેઝ આર ધેર ઇન ડેઝ. તો શું આવશે? હાઉ મેની મંથ્સ આર ધેર ઇન અ યર. તો આની અંદર મંથ્સ તો જવાબ મળી જાય છે. તો કેટલા મહિના હોય છે? વર્ષમાં કેટલા મહિના હોય છે? તો એ આન્સરમાં આપણને મળી જાય કે વર્ષમાં કેટલા મહિના હોય છે, બરોબર, તો 12 મહિના હોય છે. નેક્સ્ટ હાઉ મેની ડેઝ આર ધેર ઇન અ વીક. તો અઠવાડિયામાં કેટલા દિવસ હોય છે? તો એ પણ આપણને આન્સર અંદરથી મળી જાય. હવે એ જ રીતે બીજો ક્વેશ્ચન પૂછવાનો છે હાઉ મેની વીક આર ધેર હાઉ મેની વીક આર ધેર ઇન અ યર. તો યરમાં કેટલા વીક હોય છે? તો વિદ્યાર્થી મિત્રો કેટલા વીક્સ હોય છે? બરોબર, તો તમારે ગણી નાખવાનું. વર્ષ એટલે વર્ષમાં 12 મહિના થાય, બરોબર. 12 મહિનામાં કેટલા વીક આવે છે જનરલી એ તમારે ગણવાનું છે. નેક્સ્ટ હાઉ મેની અવર્સ, હાઉ મેની ડેઝ, પછી શું આવશે એની અંદર? બીજો એક ક્વેશ્ચન બનાવીશું હાઉ મેની અવર્સ આર ધેર ઇન અ ડે. તો દિવસના કલાક કેટલા છે? તો એ પણ આન્સરમાં આવી જાય છે જનરલી 24. એના પછી હાઉ મેની પછી કયો શબ્દ લઈશું? હાઉ મેની મિનિટ્સ આર ધેર ઇન અ અવર. તો હાઉ મેની મિનિટ્સ આર ધેર ઇન એન અવર. તો એક કલાકમાં કેટલી મિનિટ હોય છે? તો એ રીતે આપણે પ્રશ્ન બનાવ્યો. હવે કેટલી હોય છે એ તમે પણ ભણો છો, તો તમારે આમાંથી ફાઇન્ડ આઉટ કરીને શોધી નાખવાનું છે. એના પછી હાઉ મેની, પછી બીજો એક ક્વેશ્ચન પૂછી શકાય કે હાઉ મેની ડેઝ આર ધેર ઇન અ યર. એટલે કે વર્ષમાં દિવસો કેટલા હોય છે? નેક્સ્ટ એના પછી જે છે એમાં પણ આપણે જોઈશું હાઉ મેની યર્સ આર ધેર ઇન અ સેન્ચુરી. તો એક સદીની અંદર કેટલા વર્ષ હોય છે? તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ક્વેશ્ચન બનાવી શકીએ છીએ. અને ઉપર શું લખેલું છે? જો ઉપર આપણને એમ પણ હિન્ટ આપેલી છે યર, મંથ્સ, ડે, ડેઝ, વીક, યર્સ, વીક્સ, અવર્સ, અવર અને મિનિટ. તો આ બધાનો ઉપયોગ કરીને આપણે ક્વેશ્ચન બનાવવાના હતા. તો આ બધાનો ઉપયોગ કરી અને આપણે આ ક્વેશ્ચન બનાવ્યા. હવે શું કરવાનું છે એક્ટિવિટી 8B માં? તો પિક્ચર જે તમને આપેલું છે એ પિક્ચરને તમારે ઓબ્ઝર્વ કરવાનું છે અને હાઉ મેની અને હાઉ મચ થી શું લખ્યું છે? મેક ક્વેશ્ચન યુઝિંગ હાઉ મેની ઓર હાઉ મચ. અને હાઉ મેની અને હાઉ મચ થી આપણે ક્વેશ્ચન બનાવવાનો છે. ધેન રાઇટ ધ આન્સર ઇન ધ સ્પેસ ગિવન. અને પછી જે સ્પેસ આપેલી છે એની અંદર તમારે આન્સર લખવાનો છે. તો એક એક્ઝામ્પલ પણ આપણને આપેલું છે. તો પહેલા નંબરનો ક્વેશ્ચન છે શું છે? હાઉ મેની અને હાઉ મચ. જો કે ક્વેશ્ચન આપણને આપેલો છે, પણ જો ક્વેશ્ચન ના આપેલો હોય આપણને, તો આપણે હાઉ મેની અથવા તો હાઉ મચ નો ઉપયોગ કરી અને ક્વેશ્ચન બનાવવાનો હોય છે. તો જોઈએ આપણે ફર્સ્ટ નંબર છે હાઉ મેની કપ્સ ઓફ આઈસ્ક્રીમ આર ધેર ઇન ધ પિક્ચર. તો આ ચિત્રની અંદર આઈસ્ક્રીમના કેટલા કપ છે? તો તમે જુઓ કે આઈસ્ક્રીમના 3 કપ આ ચિત્રમાં છે. તો લખાય કે ધેર આર. જો આર ધેર પ્રશ્નમાં વપરાય એ વખતે આપણે શું કરીએ છીએ? તો એ વખતે આપણે આન્સર બનાવતી વખતે આપણે ધેર આર નો ઉપયોગ કરીએ છીએ. ઓકે, તો લખાય કે ધેર આર
3 ice cream cups. So look at, there are 3 ice cream cups in the picture. Okay, અથવા તો બીજી રીતે લખી શકાય, there are 3 cup of ice creams in the picture. Next, how much ice cream is there in the second cup? તો second cup માં કેટલું આઈસ્ક્રીમ છે? તો લખી શકાય, there is, second cup માં જો કેટલું આઈસ્ક્રીમ છે? તો 200 ml છે. તો આપણે લખી શકાય કે there is 200 ml ice cream in the second cup. એટલે કે બીજા કપમાં 200 ml આઈસ્ક્રીમ છે. એના પછી થર્ડ નંબર, how much money will you pay for the third cup? તો થર્ડ કપ માટે તમે કેટલા મની પે કરશો? તો થર્ડ કપની પ્રાઇસ તમે જુઓ તો કેટલી લખેલી છે? તો 10 રૂપિયા લખેલી છે. તો લખાય કે I will pay 10 rupees for the third cup. ઓકે, એ જ રીતે બધું પેજ પાછળ ફેરવો. એમાં નેક્સ્ટ લખેલું છે, એમાં આર ધેર ઇન ધ પિક્ચર અને ખાલી જગ્યા આપેલી છે. તો શેનું ચિત્ર છે? તો આપણે જનરલી આપણે જોઈ શકીએ છીએ શેનું ચિત્ર છે? તો ભાઈ બોટલ્સ આપેલી છે. તો આપણે પ્રશ્ન કઈ રીતે બનાવીએ? તો જો બોટલ જો ગણી શકાય એવી વસ્તુ માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? તો હાઉ મેનીનો ઉપયોગ કરીએ છીએ. જે વસ્તુ ગણી શકાતી નથી, જેનું ખાલી વજન જ માપી શકાય છે, એને કાઉન્ટ ના કરી શકાય એવી કાઉન્ટલેસ વસ્તુ હોય તો એના માટે આપણે હાઉ મચનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, ક્લિયર થઈ ગઈ વાત? તો આપણે બોટલ્સની વાત કરીએ તો બોટલ્સ કાઉન્ટેડ છે, તો એના માટે આપણે હાઉ મેની થી ક્વેશ્ચન બનાવીશું. તો જો શું લખેલું છે? આર ધેર ઇન ધ પિક્ચર. તો આપણે ક્વેશ્ચન કઈ રીતે બનાવીશું? તો હાઉ મેની થી બનાવીએ તો હાઉ મેની લખી દઈશું, પછી શું મૂકીશું? ઓબ્જેક્ટ તરીકે કોને લઈશું? બોટલ્સને લઈશું. ઓકે, તો આપણે ક્વેશ્ચન બની જાય કે હાઉ મેની બોટલ્સ આર ધેર ઇન ધ પિક્ચર. ચિત્રમાં કેટલી બોટલ્સ છે? તો આપણે આન્સર આપી શકીએ કે કેટલી બોટલ છે? 3 બોટલ છે. તો લખાય there are 3 bottles in the picture. ચિત્રમાં 3 બોટલ્સ છે. એના પછી સેકન્ડ ક્વેશ્ચન છે dash is there in first bottle. બરોબર, તો આપણે પ્રશ્ન બનાવવાનો છે. તો ફર્સ્ટ બોટલમાં, બરોબર, તો આપણે બનાવી શકીએ એક ક્વેશ્ચન બનાવીએ કે હાઉ મચ કોલા ઇઝ ધેર ઇન ધ ફર્સ્ટ બોટલ. તો પહેલી બોટલમાં કેટલું કોલા છે? એટલે જે કોલાની ક્વોન્ટિટી કેટલી છે? તો એમાં જો કેટલી છે ફર્સ્ટ બોટલમાં? તો 200 ml. તો લખાય કે there is 200 ml કોલા in first bottle. તો પહેલા નંબરની બોટલમાં કેટલી? તો 200 ml કોલા છે. એના પછી નંબર 3, dash will you pay for the third bottle. તો એમાં શું લખીશું? તો પેમેન્ટ કરવાની વાત આવે તો વિદ્યાર્થી મિત્રો પેમેન્ટ કરવાની વાત આવે ત્યારે હાઉ મચ નો જ ઉપયોગ થાય. હાઉ મચ ડુ યુ પે? તમે કેટલા પે કરી શકશો? ખબર પડી ગઈ? તમે કેટલા પે કરશો? જ્યારે પણ પેમેન્ટની વાત આવે વિદ્યાર્થી મિત્રો, ત્યારે કોઈ પણ વસ્તુની પેમેન્ટની વાત આવે ત્યારે ક્વેશ્ચન હંમેશા શેનાથી બનશે? તો ત્યારે ક્વેશ્ચન હાઉ મચ થી જ બનશે. ઓકે, તો જોઈએ આપણે ડેશ વિલ યુ પે ફોર ધ સેકન્ડ બોટલ. તો સેકન્ડ બોટલ માટે તમારે કેટલું પે કરવાનું છે? તો હાઉ મચ વિલ યુ પે? તો જુઓ સેકન્ડ બોટલ માટે કેટલું પે કરવાનું છે? તો 40 રૂપીસ પે કરવાના છે. તો લખાય કે I will pay 40 rupees for the second bottle. Next, dash books are there on the shelf. એટલે કે છત પર. તો બુક છે કાઉન્ટેબલ છે, તો હાઉ મેની થી બનાવીશું? તો શું લખાય? હાઉ મેની books are there on the shelf. તો લખાય, તો જુઓ ગણિત ચાલુ કેટલી છે? 2 ને 3 4 5 બુક મને લાગે છે કે 5 બુક છે. તો લખી શકાય કે there are 5 books on the shelf. એટલે કે છત પર કેટલી? તો 5 પુસ્તકો છે. નેક્સ્ટ, dash do their cost. બરોબર, એની કિંમત કેટલી છે? હાઉ મચ do they cost? તો હવે એની કિંમત આપણે અંદાજિત લખી દેવાની કે હાઉ મચ do they cost. તો લખાય they cost પછી જેટલી કિંમત લખવી એટલી લખાય કે ભાઈ 250 રૂપીસ. ઓકે, એ રીતે આપણે લખી શકાય. નેક્સ્ટ, એના પછી જુઓ તમે તો સફરજનનું ચિત્ર આપેલું છે. તો એપલ્સ છે કાઉન્ટેબલ વસ્તુ છે એટલે હાઉ મેની થી આપણે ક્વેશ્ચન બનાવીશું. તો કઈ રીતે બનશે? હાઉ મેની એપલ્સ આર ધેર ઇન ધ બાસ્કેટ. તો બાસ્કેટમાં કેટલા સફરજન છે? તો તમે જો 3 ને 2 5 6 7 8 9 10 જેવા એપલ દેખાય છે. તો આપણે લખાય કે there are 10 apples in the basket. એટલે કે બાસ્કેટમાં કેટલા સફરજન છે? તો બાસ્કેટમાં 10 સફરજન છે. ઓકે, એના પછી સેકન્ડ નંબરમાં
ડેશ ડુ ધે કોસ્ટ, તો એની કિંમત કેટલી છે? તો એની કિંમત આપણે લખી નાખીએ કે ભાઈ 200 રૂપીસ, બરોબર. હાઉ મચ ડુ ધે કોસ્ટ, એની કિંમત કેટલી લખી દેવાનું. ધે કોસ્ટ 200 રૂપીસ, એની કિંમત કેટલી છે? 200 રૂપિયા છે. હવે એક્ટિવિટી નંબર 9. હવે એક્ટિવિટી નંબર 9 તમે વાંચો એકવાર કે એમાં કેવા શું માંગે છે. એના પછી હવે જે પ્રમાણે આપણે હમણાં જોયું કે ભાઈ ખાલી જગ્યામાં કે કઈ ઘટના બને ત્યારે કયો શબ્દ વપરાય. અમુક સિચ્યુએશન એવી હોય કે અમુક પરિસ્થિતિ એવી હોય કે એ પરિસ્થિતિમાં તમે કયો શબ્દ તમે વાપરશો. તો બસ એ જ વસ્તુ, સેમ વસ્તુ અહીંયા આગળ આપેલી છે. તો અહીંયા આગળ તમે ચોરસ બોક્સ જોઈ શકો છો પેજ નંબર 37 પર. આઈ નીડ વોટર બેડલી, અલાસ, નાઇસ ટુ મીટ યુ, યીપી, વાવ, આઈ કાન્ટ બિલીવ ઇટ. જોયું ને? પેજ નંબર 37 ઉપર તમે જુઓ લખેલું છે બધું. ઓકે, તો આ જે શબ્દ છે એ કઈ સિચ્યુએશનમાં તમે યુઝ કરશો? તો તમને 1 મિનિટનો વિચારવાનો સમય આપું છું. તો તમે એક વખત જોઈ લો કે તમે ક્યારે આ શબ્દનો ઉપયોગ કરશો. તમે સેન્ટેન્સ વાંચો કે કયા સેન્ટેન્સમાં તમે કયા વર્ડનો ઉપયોગ કરશો. ઓકે, તો ચલો આપણે જોઈ લઈએ. પણ એના પહેલા તમે એક વખત પ્રયત્ન કરી જુઓ. ઓકે, હવે જુઓ તમે એમાં શું છે? યુ આર ટોકિંગ વિથ યોર ફ્રેન્ડ એન્ડ યોર મોબાઈલ ફોન રિંગ્સ. યુ આર ટોકિંગ વિથ યોર ફ્રેન્ડ એન્ડ યોર મોબાઈલ ફોન રિંગ્સ. તમે તમારા મિત્ર સાથે વાત કરી રહ્યા છો અને એવામાં જ તમારો ફોન વાગે છે. એવામાં જ તમારો ફોન વાગે છે. તો તમે આમાંથી કયો વર્ડ યુઝ કરશો? બરોબર, એ તમારે લખવાનું છે. તો તમે કહી શકો તમારા મિત્રને યીપી એવું કહી શકો છો. શું કહેવાય? યીપી કહી શકો છો. એના પછી સેકન્ડ નંબર છે યુ વિન અ પ્રાઇઝ. તમે પ્રાઇઝ જીતો છો. તમે પ્રાઇઝ જીતો છો તો એના માટે કયો શબ્દ વાપરીશું? વાવ, આઈ કાન્ટ બિલીવ ઇટ. વાવ, આઈ કાન્ટ બિલીવ ઇટ, કે મને પ્રાઇઝ મળી, મને વિશ્વાસ નથી આવતો કે મને પ્રાઇઝ મળી. વાવ, આઈ કાન્ટ બિલીવ ઇટ. જ્યારે આ પ્રાઇઝ મળે, મહેનત કરેલી હોય અને પ્રાઇઝ મળે તો ખબર નથી હોતી વિદ્યાર્થીને કે કોઈ સ્ટુડન્ટને કે ભાઈ એને પ્રાઇઝ મળવાની છે. જ્યારે મળે ત્યારે શું કહે છે? વાવ, આઈ કાન્ટ બિલીવ ઇટ, એટલે કે હું માની નથી શકતો કે મને પ્રાઇઝ મળી છે. એના પછી યુ કાન્ટ અન્ડરસ્ટેન્ડ વોટ યોર ફ્રેન્ડ ઇઝ સેઇંગ. તો તમે જે કહો છો, બરોબર, યુ કાન્ટ અન્ડરસ્ટેન્ડ એટલે કે તમારો મિત્ર જે કંઈ કહી રહ્યો છે એ તમે સમજી શકતા નથી. તો એના માટે કયો શબ્દ તમે યુઝ કરશો? તો કયો શબ્દ આવશે? આઈ એમ સોરી. શું કહેશો? આઈ એમ સોરી, પાર્ડન, એટલે કે ભાઈ સોરી, મને માફ કરજે. બરોબર, એવું તમે કહી શકો છો. આઈ એમ સોરી, પાર્ડન, એટલે કે તમે એવું કહેશો એટલે એને ખબર પડી જશે કે ભાઈ યાર મારી વાત બરોબર સમજાતી નથી. આમ વાતચીતની વાત કરીએ બોડી લેંગ્વેજમાં, તો ગમે ત્યારે કોઈ વ્યક્તિ બરોબર કંઈક કહી રહ્યું હોય પરંતુ તમે બરોબર એને સાંભળ્યું ના હોય તો તમે સોરી એમ કહી શકો છો. એટલે એ વ્યક્તિ ફરીથી એ વાત રિપીટ કરી અને તમને કહી શકે. નેક્સ્ટ, યોર ફાધર ઇન્ટ્રોડ્યુસ યુ ટુ હિઝ ફ્રેન્ડ, યુ શેક હેન્ડ્સ વિથ હિમ. કે તમારા પિતાજી જે છે એ તે તમારી મુલાકાત તેમના મિત્ર સાથે કરાવે છે અને તમે તેમના સામે હાથ મિલાવો છો. તો તમે શું કહેશો? ઇન શોર્ટ, આપણે કોઈના જોડે ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ અને કોઈના જોડે ઇન્ટ્રોડ્યુસ કરીએ એટલે કે આપણે કોઈની સાથે આપણો પરિચય કરીએ છીએ અને પરિચય કરી અને આપણે હાથ મિલાવીએ છીએ. તો હાથ મિલાવતી વખતે કયો શબ્દ બોલાય વિદ્યાર્થી મિત્રો? તો હાથ મિલાવતી વખતે કયો શબ્દ બોલાય? તો નાઇસ ટુ મીટ યુ બોલાય. શું બોલાય? નાઇસ ટુ મીટ યુ. એ શબ્દનો આપણે યુઝ કરી શકીએ. નાઇસ ટુ મીટ યુ મીન્સ તમને મળીને આનંદ થયો. નેક્સ્ટ, યોર સિસ્ટર ઇઝ લીવિંગ ફોર સ્કૂલ ટુ ટેક પાર્ટ ઇન અ ડિબેટ. એટલે કે તમારી જે સિસ્ટર છે એ ચર્ચામાં ભાગ લેવા માટે સ્કૂલે જવા માટે નીકળી રહી છે.
તમારી જે સિસ્ટર છે પહેલી સ્કૂલમાં એક ડિબેટ છે સમજો, અને એમાં એને ચર્ચામાં ડિબેટમાં ભાગ લેવાનો છે, બરોબર? તો તમે શું કહેશો? તમે એને કંઈક વિશેષ તો આપશો જ ને, શું વિશેષ આપશો? તો બેસ્ટ ઓફ લક, જે આપણે એક્ઝામ માટે કહીએ છીએ એ જ રીતે તમે એને શું વિશેષ આપશો? બેસ્ટ ઓફ લક કહેશો. એના પછી નંબર 6, યુ આર થર્સ્ટી, યુ વિલ ટેલ યોર મધર. હવે તમે થર્સ્ટી એટલે તમને તરસ લાગી છે અને તમે તમારી મધરને કેવું છે, તો તમે શું કહેશો? તો એમાં આપણે કહીશું કે આઈ નીડ વોટર બેબી, આઈ નીડ વોટર બેબી. તમને તરસ લાગી છે તો તમે તમારી મધરને કહેશો આઈ નીડ વોટર બેબી, કે મારે ખરેખર પાણીની ખૂબ જ જરૂર છે, બરોબર? આવું કહીએ તો શું સાંભળવા મળે? ભાઈ તને હાથ નથી આપ્યા કે જાતે જઈને પાણી પી લે, એવું કદાચ સાંભળવા મળે. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન, યોર નોટી ફ્રેન્ડ ઇઝ પિંચિંગ યુ. શું લખ્યું છે? યોર નોટી ફ્રેન્ડ ઇઝ પિંચિંગ યુ. તો તમારા જે નોટી ફ્રેન્ડ્સ એટલે કે મસ્તીખોર જે ફ્રેન્ડ છે એ શું કરે છે? તમને પિંચિંગ કરે છે, એટલે કે તમને ચૂંટલી ખણે છે. હવે ચૂંટલી ખણે તો ત્યારે થેન્ક યુ તો કંઈ કહેવાય નહીં, બરોબર? કયો શબ્દ યુઝ કરાય એ વખતે? તો ચૂંટલી ખણે એટલે કયો શબ્દ, કયો ઉચ્ચાર આવે એમાં? આઉચ કરીને જે શબ્દ છે એ આમાં લખાય, કારણ કે ચૂંટલી ખણે તો કંઈ મજા તો આવે નહીં, તો એમાં આઉચ આવશે. નેક્સ્ટ, યુ હર્ડ ધેટ ઇન્ડિયા હેઝ લોસ્ટ ધ ક્રિકેટ મેચ. તમને એવું સાંભળવામાં આવે છે કે ઇન્ડિયા એની જે મેચ છે એ લોસ્ટ એટલે કે ઇન્ડિયા મેચ હારી ગઈ છે. તો એના માટે આપણે કયો શબ્દ વાપરીશું? તો જો આમાં કયો શબ્દ લાગુ પડ્યો છે તો એમાં એક શબ્દ આપેલો છે એલાસ. તો આપણે કયો શબ્દ વાપરીશું? એલાસ. એલાસ એટલે કે દુઃખ જતાવવા માટે આપણે એલાસ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા આપણે ઇન્ડિયા મેચ હારી ગઈ છે તો આપણે એના માટે કયો શબ્દ યુઝ કરીશું? તો એલાસ યુઝ કરીશું. યુ સી તાજમહેલ. હવે તમે તાજમહેલ જોવો છો તો કયો ઉદ્ગાર નીકળશે તમારા મોઢામાંથી? તો તમે આ તાજમહેલ જોઈને શું કહેશો? હાઉ વન્ડરફુલ, કેટલું અદ્ભુત છે. શું કહેશો? હાઉ વન્ડરફુલ. ઓકે, હવે તમે તો સાહેબ કે અમે તો હાઉ વન્ડરફુલ ને આવો કોઈ ઉદ્ગાર તો માર ના નીકળે, અમે તો પહેલાથી મોબાઈલ ચાલુ કરીને સેલ્ફી લઈએ. પણ વિદ્યાર્થી મિત્રો આ એક ભાવ છે, બરોબર? કે તમારા અંદરથી કેવી ફિલિંગ આવે? મેં છોકરાને પૂછ્યું ભાઈ તાજમહેલ જોઈને કેવી ફિલિંગ આવે? તો કે સર મને એવી ફિલિંગ આવે કે ભાઈ કે ચલો મોબાઈલનો કેમેરો ઓન કરીને સેલ્ફી લઈએ. પરંતુ આ ફિલિંગની વાત છે, એટલે કે આપણે શું કહી શકીએ? કયો શબ્દ યુઝ કરી શકીએ? તો બોલવાનું હોય તો કયો શબ્દ યુઝ કરી શકો તમે? તો હાઉ વન્ડરફુલ એ શબ્દનો ઉપયોગ તમે કરી શકો. એના પછી નેક્સ્ટ છે યોર સ્કૂલ વિન્સ ધ ટ્રોફી. તમારી જે સ્કૂલ છે એ ટ્રોફી જીતી જાય છે. ઓકે, તો તમે શું કહેશો એના માટે? હિપ હિપ હુર્રા. જ્યારે કોઈ વિક્ટરી થાય છે ત્યારે આપણે શું કહીએ છીએ? તો સેલિબ્રેશન માટે. જ્યારે વિક્ટરી થાય છે, જ્યારે કોઈ સ્પર્ધાની અંદર આપણી જીત થતી હોય છે ગમે તે, બરાબર, કોઈ બી કોમ્પિટિશન હોય તો કયો શબ્દ સેલિબ્રેશન માટે કહીએ છીએ? હિપ હિપ હુર્રે. હિપ હિપ હુર્રે આપણે કહીએ છીએ. હવે એમાં એક્ટિવિટી નંબર 10, મેક નેમ ઓફ month using those letters of alphabet which don't appear here. બરાબર, પાછળ જોવો સી. એમાં શું છે? તો આપણે જો ટેલ છે ને ટેલ, તો એમાંથી કેટલા 3 સ્પેલિંગ બનાવે. એ જ રીતે એક સ્પેલિંગ છે, એ સ્પેલિંગ શેનો છે? ચાર્ટનો છે. ચાર્ટનો સ્પેલિંગ છે, એમાંથી આપણે કેટલા સ્પેલિંગ બનાવવાના છે? 1 2 3 અને 4 સ્પેલિંગ આપણે બનાવવાના છે. તો ચલો આપણે સ્પેલિંગ બનાવીએ. તો પહેલો સ્પેલિંગ બનશે હાર્ટ, H A R T, હાર્ટ. બીજા નંબરનો સ્પેલિંગ બનશે R A T, રેટ. પછી એક સ્પેલિંગ બનશે આર્ટ એટલે કલર. અને પછી બીજો એક સ્પેલિંગ બને AT, એટ. ઘણા બધા સ્પેલિંગ બની શકે, આપણે આટલા સ્પેલિંગ બનાવી શકીએ છીએ. ઓકે, 1 મિનિટ, 3 અક્ષરનો અને પછી 2 અક્ષરનો. તો આપણે R કાઢી નાખીએ અને પછી 2 અક્ષરનો બનાવીએ, બરોબર? અને પછી છેલ્લે એક અક્ષરનો સ્પેલિંગ બનાવીએ. એક અક્ષરનો સ્પેલિંગ શું બનશે? તો A બનશે. શું બનશે? A. ઓકે, ખબર પડી ગઈ? તો આમાં હાર્ટ, આમાં રેટ, આમાં એક અને એક. પહેલા 4 અક્ષરનો બનાવવાનો, પછી 3 અક્ષરનો, પછી 2 અક્ષરનો અને પછી 1 અક્ષરનો. એ જ રીતે આપણે સેકન્ડ નંબરમાં છે ટ્વિન શબ્દ છે. કયો છે સેકન્ડ નંબરમાં? ટ્વિન. કયો શબ્દ છે? ટ્વિન. ઓકે,
તો પહેલા નંબરમાં બનાવીએ આપણે ચાર અક્ષરનો. તો કયો બનશે? વાય. કયો શબ્દ બને? WINE. એના પછી બીજો શબ્દ છે ત્રણ અક્ષરનો, કયો બનશે? તો વિન બનશે. WIN. બરોબર. એના પછી બે અક્ષરનો બનાવીએ તો ઇન. ઇન એટલે અંદર. બે અક્ષરનો સ્પેલિંગ બને. અને એના પછી લાસ્ટ શબ્દ છે એ શું બનશે? આઈસ. ઓકે, થઈ ગયું. એના પછી નંબર 3 છે, એમાં લખ્યું છે મેડમ. તો એના સ્પેલિંગ બનાવીએ. અહીંયા હું સ્મોલ લેટરનો ઉપયોગ કરું છું, તમે તમારી રીતે કેપિટલ લેટરનો ઉપયોગ કરી શકો છો. ઓકે, તો આપણે બનાવીએ આદમ. એક સ્પેલિંગ શું બને? આદમ બને. આદમ. પછી એના પછી બને ત્રણ અક્ષરનો, તો બનશે ડેમ. એના પછી આપણે સવારનો ટાઈમ દર્શાવવા માટે શેનો ઉપયોગ કરીએ છીએ? AM. અને છેલ્લે આપણે એક સ્પેલિંગ કયો બનાવી શકીએ? વિચારો છો. મેડમ પછી AM. અને પછી છેલ્લે કયો સ્પેલિંગ બની જાય છે? M. તો અહીંયા આપણે શું લખી દઈશું? M. બરોબર. ખ્યાલ આવી ગયો? આ બધામાં જો કયો શબ્દ કોમન હતો? A. અહીંયા શું લખ્યું? A. અહીંયા I કોમન હતો, અહીંયા I લખ્યું. અહીંયા આગળ M કોમન હતો તો આપણે M લખ્યું. ઓકે, ક્લિયર થઈ વાત? ચલો હવે આ એક્સરસાઇઝ કમ્પ્લીટ થાય છે. હવે એક્સરસાઇઝ એક્ટિવિટી નંબર 11. એમાં શું છે વિદ્યાર્થી મિત્રો? એક ફન એક્ટિવિટી છે. એ જે ફન એક્ટિવિટી છે તમારી જાતે તમારા ફ્રી ટાઈમમાં ફન એક્ટિવિટી કરવાની છે. એમાં લખ્યું છે હાઉ મેની ફેસીસ આર ધેર ઇન ધ પિક્ચર. તો આખા ચિત્રની અંદર કેટલા ફેસીસ છે એ તમારે ગણવાના છે. એના પછી હાઉ મેની યંગ લેડીઝ ફેસીસ આર ધેર ઇન ધ પિક્ચર. તો યંગ લેડીના કેટલા પિક્ચર છે એ તમારે ગણવાના છે. હાઉ મેની યંગ મેન. તો યંગ મેનના અને યંગ વુમન યંગ લેડીઝ એ બંનેના ચહેરા ગણવાના છે. હાઉ મેની ઓલ્ડ મેન ફેસીસ ઇન ધ પિક્ચર. તો ઓલ્ડ મેનના કેટલા ફેસીસ છે એ તમારે અંદર ગણવાના છે. નેક્સ્ટ, હાઉ મેની સ્ટ્રેન્જ ફેસીસ આર ધેર ઇન ધ પિક્ચર. એટલે કે વિચિત્ર પ્રકારના જે કહી શકાય એવા ફેસ કેટલા છે. આ એક ફન ટાઈમ છે કે તમારે તમારી રીતે ફ્રી ટાઈમમાં બેસી અને આ એક્ટિવિટી તમારે કરવાની છે. તો આપણી જે બી મેઇન એક્ટિવિટી જે હતી એ બધી જ મેઇન એક્ટિવિટીઝ આપણે કમ્પ્લીટ કરી દીધી છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે શું કરીશું? સ્વાધ્યાય પોથી આપણે ફિલઅપ કરીશું. તો તમારા હોમવર્કમાં શું કરવાનું છે? તો એક્ટિવિટી 6 છે. તો એક્ટિવિટી 6 કઈ છે? B, C, D અને E. D અને E. બરોબર. આટલે સુધી તમારે લખવાનું છે. પછી બીજું જો કોઈ યુઝફુલ થિંગ્સ હોય તો હું તમને આપું છું. ઓકે, સારું. તો આટલે સુધી તમારે લખવાનું છે. શેમાં? તો ઇંગ્લિશની નોટમાં. એક્ટિવિટી 6 B C D E ઇંગ્લિશ નોટમાં લખી. પરંતુ વિદ્યાર્થી મિત્રો જેને હાર્ડ વર્ડ લખાયા છે એ કમ્પલસરી લખવાના છે. અને જે લોકોને હાર્ડ વર્ડ લખાઈ ગયા છે એ લોકોએ બીજી એક વાત કરી દો. તો એ હાર્ડ વર્ડ તમારે રફ નોટબુક એટલે કે ઘરકામની નોટમાં 3 ટાઈમ્સ તો લખી અને તૈયાર કરવાના જ છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આટલે સુધી. બીજું નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં વર્કબુક સાથે મળીશું. See you later on. Take care of yourself. Jai Hind. Jai Bharat.